કેમ છો વેવાઈ? વેવાણ કેમ છો? બસ મજામાં. જો હા, મારા સાથે બધી વાત કરી નાખી છે અને આવતા મહિનાની 29 તારીખ કીધી છે અને બધું ઓકે થઈ જાય તો પછી લગ્નનું બધું તૈયારી ચાલુ કરી નાખીએ અમે. બોલો કાંઈ. હા હવે તમારા વેવાઈ સાથે વાત કરી લો. મને તો કઈ વધારે ખબર ના પડે આ બાબતમાં. વેવાય એમાં હું છે, વેવાય બહુ ઠંડા છે. એક શબ્દ બોલવામાં 1 કલાક લગાડે અને તમે થોડાક એવું લાગે ઘર બધું તમારા. કાંઈ હું કહું છું કે તમે કયો એમ એ રીતે આપણે તારીખને બધું નક્કી કરી નાખીએ. અમારી આસ છે લગ્ન કરવાની. હો બેટા, તમારી હા છે ને? હા મોટા ભાઈ, મોમ ડેટ કે એવું કે તો આવતા મહિનાની 29 તારીખ ફાઇનલ, બરાબર? અત્યારે આપણી પાસે લગભગ 1.5 મહિના જેવો સમય છે, બરાબર? 1.5 મહિનામાં તમે તમારી તૈયારી કરી નાખજો. અને હા, તમે વધારે ખોટો ખર્ચો કરતા નહીં. આપણે જેટલું માપમાં થાય ને એટલો ખર્ચો કરવાનો. તમારે કઈ અગવડતા હોય તો અમને જણાવજો, અમે તમને હેલ્પ કરીશું. એ તો હું તમને ફોન કરીને કહીશ. કંઈ પણ હશે ને. હા, કાંઈ વાંધો નહીં. તમ તારે સાસુમાં તમે જે કહેશો ને એ પ્રમાણે હું તમારી હેલ્પ માટે આવી જઈશ. અરે એમ તો મારો ભાઈ છે ને બહુ હોશિયાર છે અને તમારી દીકરી છે ને હંમેશા અમારા ઘર પર રાજ જ કરશે, બરાબર? કારણ કે હવે બીજું ઘરમાં તો કોઈ છે નહીં 2 ભાઈઓ સિવાય, બરાબર? અને મારી પત્ની છે એ થોડા દિવસ પહેલાં જો એ તો બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કંઈ નથી. તો પછી તમે પણ સારી છોકરી કોઈ તે લગ્ન કરી લો ને. બસ હવે મારે છે ને હવે લગ્ન કરવા નથી. અને કદાચ ભગવાનને ઈચ્છ્યું હોત તો મારી પત્ની મને આમ આ રસ્તાની વચ્ચે છોડી ના જાત ને. એટલે હવે મેં એક્સેપ્ટ કરી લીધી છે. મારે પોતાની જિંદગી છે ને એકલા જીવી છે. હા જુઓ, તમારા વેવાઈ પણ લાઈફમાં આગળ વધી ગયા ને, એમના પણ પહેલા પત્ની અવસાન પામી ચૂક્યા છે ને. હા, ચાલો, બધાની અલગ અલગ વિચારધારણા હોય એટલે ઠીક છે. તો અમારે હવે લગ્નની તૈયારી કરવી છે તો અને તમે તૈયારી કરો. ચાલ નીકળીએ. એક જ મિનિટ, તમે જાઓ ને એ પહેલાં મારે મારા જમાઈ જોડે થોડી વાત કરવી છે. મારી દીકરીની આખી જિંદગીનો સવાલ છે. એમને એમ તો મારી છોકરીનો જ આપી દઉં ને હું. અરે તમારો જમાઈ છે ને હવે તમારો જમાઈ નથી. આ લગ્ન પછી તમારો દીકરો થઈ જવાનો છે તો ભલે ને. જા 2-5 મિનિટ વાત કરી અને પછી આપણે નીકળીએ. ઓ બેટા, હવે લગ્ન કરીને આવો એટલે ઘર તમારે બરાબર સંભાળી લેવાનું છે, બરાબર? શું કામ હતું? તમને જરાય વિચાર ના આવ્યો? હા, શું કર્યું તમે? જો પહેલી વાત કે બધાને સામે નથી બેઠા કે તમે મને તમે કરો છો. હા, તું જો આ મતલબમાં મેં કંઈ નહોતું કીધું. મોટા ભાઈની જીદ હતી એટલા માટે હું અહીંયા આવ્યો હતો. અને આ લગ્નની તારીખ નક્કી કરી હતી એમણે, તો એમણે તમને પૂછ્યું ને તમે લોકોએ હા પાડી દીધી. પણ હું એ કહું છું કે તમને આટલી બધી શું ઉતાવળ કે લગ્નની તમે આટલી જલ્દી તારીખ નક્કી કરી નાખી છે? અરે મને કઈ ઉતાવળ નહોતી. મારે શું ઉતાવળ હોય? આમ પણ હું તો આખો દિવસ તમારી સાથે જ વાત કરું છું, તારી સાથે જ વાત કરું છું. ખબર છે કેટલી ઉતાવળ છે અને કેટલી નહીં. બાકી થોડી વાર તો ના પાડી જ હોય ને, પણ નહીં. તમને પણ શોખ હતો ને 2 હાથમાં લાડવા રાખવાનો. બિલકુલ નહીં. હું શું કામ એવું કરું? તને દુઃખ લાગે એવું મારે બિલકુલ નહોતું કરવું. તો પછી તમે લગ્નને ના પાડી દો ને હમણાં. હું ના પાડીશ તો મોટા ભાઈ મને ખીજવાશે, કહેશે કે તને શું વાંધો છે? હા, કંઈ પણ વાંધો હોય તો દીકરીવાળાને હોવો જોઈએ ને. એ લોકો ના નથી પાડતા તો તું શું કામ ના પાડે છે? હું પણ ના ન પાડી શકું. રહી તો નવી માને ગમે એમ કરીને. અને સાચું કહું ને તો મને તો એની માં બનવું પણ નથી ગમતું અને આની બાયડી બનવું પણ નથી ગમતું. મારે તો ફક્ત તમારી જોડે જ મારી જિંદગી કાઢવી છે અને તમારી જ બાયડી બનવું છે આજીવન. મારી પણ એવી જ ઈચ્છા છે. મને ખબર છે કે તને આ ઢીલા સાથે નથી ફાવતું. અને રહી વાત તો તે જે કંઈ પણ કીધું એ બધું બરાબર હતું. આ સીતા જે છે ને હા એ સીતા. સાવ મતલબમાં કોઈ એને ખબર જ નથી પડતી. ખાલી ભણેલી ગણેલી ને હોશિયાર છે એટલું જ છે, બાકી કંઈ નહીં. અરે સાવ એટલે સાવ બોગું છે. હા તો હું આવી ને પણ થોડી કંઈક સમજણ શક્તિ એનામાં આવી છે. સારું કર્યું કે આ તે રોજે મારી સાથે વાત કરી. પહેલાં શરૂઆતમાં તો મને થયું કે સીતા જ વાત કરે છે, પછી ખબર પડી કે હું જ તમારી હારે કરતી હતી. તો શું? પણ તમને જ મારી હારે વાત કરવી નથી ગમતી ને? હા, ના જોતી હોય રોજ રાત્રે સીતા હારે 1 કલાક તમે ફોનમાં વાત કરો છો. એ તો કરવી પડે છે, કારણ કે ન કરું તો એમ થાય કે વાત નથી કરતો. તો કંઈ પણ બાનું કાઢી નાખો ને. કાઢું જ છું ને.
રોજે નથી કરતો, મતલબમાં એક દિવસ મૂકીને એક દિવસે વાત કરીને કામમાં છું એમ કહીને ફોન કટ કરી નાખું છું, પછી આખો દિવસ આપણે જ વાત કરીએ છીએ. જ્યાં સુધી તમારો ફોન ચાલુ હોય ને સીતારે, તમે સાચું નહીં માનો, ત્યાં બધું રૂમથી આગળ જ જાતી એમની સામેથી. કે મને તમે ખબર ગમે છે. કદાચ કંઈ બીજી વાત ન કરી લો એટલામાં. હા, સાચું કહું ને, છલસી થતી હોય હું સમજી શકું છું, મને પણ ન ગમે. તું આ પેલા મતલબમાં ઢીલા સાથે રહે, એ તારો હાથ પકડે ને તો પણ મારાથી નથી જોવાતું. મને એમ થાય કે એક મૂકવું એને. જો હું ભલે એની સાથે રહું છું પણ એને ટચ પણ નથી કરવા દેતી. હું બેડ ઉપર સૂઉં છું અને એ નીચે સૂવે છે. મેં તેને એવું જ કીધું છે કે મારે માતાજીની માનતા છે, જ્યાં સુધી આપણી છોકરીના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી આપણે બે સાથે સૂવાનું નથી. સારું કર્યું એને તારાથી દૂર રાખ્યો છે તે. જો હવે શું કરશું? આ લગ્નની તારીખ નજીક આવી ગઈ, આ લોકોએ હા પાડી દીધી છે. હું એક હું વાત સીતા કહું? સાથે નથી રહેવા માંગતો. તો પછી મારી વાત માનો, આપણે બે ભાગી જઈએ તો જો હું છે ને તમારા વગર રહી નથી શકતી અને હું તમને સીધા સાથે જોઈ પણ નહીં શકું. જો તમે એની જોડે લગ્ન કરી લીધા ને તો હું મારો જીવ આપી દઈશ. સમજ, તું સમજવાની કોશિશ કર. તારા વગર હું પણ નહીં રહી શકું અને સીતા સાથે મારે લગ્ન નથી કરવા. મારી પણ મજબૂરી છે, પણ હું ના નથી પાડી શકતો. અને રહી વાત ભાગી જાવ, હા ભાગી કેવી રીતના જાઉં? તું વિચાર કરને કે આ બધાનું વિચારવું પડશે ને, શું વાતો થશે શું નહીં. મને તો કંઈ સમજાતું નથી કે શું કરવું શું નહીં. થોડો સમય જોઈએ છે મને. તો લગ્ન તારીખ પાછળ લઈ લો ને, એવું તો થઈ શકે ને. તમે ગમે એ તમારા ઘરમાં બહાનું કાઢી દો ને. જો તમે મને પ્રેમ કર્યો હોય ને તો જ, બાકી હું સમજીશ કે તમે મારા ભોળપણનો ફાયદો ઉપાડ્યો છે. હા, સાચો પ્રેમ કર્યો છે તને અને એટલે જ કહું છું કે હા, હું ગમે તેમ કરીને લગ્નની તારીખને પાછળ લઈ જઈશ. બસ, પણ તું ત્યાં સુધી કંઈક સંભાળી લેજે બધું. બધું સંભાળું જ છું. આ કેટલા વખતથી સંભાળતી આવી જોવો હું. સારું, ચાલ બહાર ભાઈ રાહ જોતા હશે કે અને વાત શું કરી તો શું કહું? કહીશ કે કંઈ નહીં, લગ્ન બાબતની વાત હતી એવું કહી દેજો. હા, ધ્યાન રાખજે તારું. કેમ બા આમ આ રીતે તમે ઉદાસ થઈને બેઠા છો? તો હું કરું? આ તારી બહુને કહ્યું કે આખો દિવસ ફોન પર લાગેલી રહી છે, કંઈ સાંભળતી જ નથી. કહી તો ને કહી તો મારી સામે ઝઘડો કરવા બેઠી, મને બોલવા બેઠી. એ તો હું તો ફોન પર તો વાત કરીશ જ, તમારે થાય એ કરી લો એમ કે. હવે શું કરવું બા, અત્યારની બાયુનો આ વાંધો. પણ કામની રીતે કામ કરવાનું ને, ઘરનું કામ એ સાઈડે મૂકીને એ ફોન પર લાગેલી રહી. હવે કે બધું જ કામ મારાથી થાય છે? હું થાકી જાઉં છું. સાચી વાત છે. હવે તમારી ઉંમર થઈ ગઈ અને આ કાંઈ સમજતી નથી. હું તો એને કેટલી વાર કહું છું કે આ બાના જમાનામાં જુઓ, સવારે વહેલું છે ને 4 વાગે ઉઠવું પડતું. 4 વાગ્યાની ઉઠતી ને બધાય રસોઈ કરતી ને ખેતીએ જતી ને બધું જ કરતી. ગાય બહેરા ત્યારે હાથે દોતા તે બધું જ કામ મારે, છાન વાસીડા બધું જ કરવું પડતું હતું. હવે એ બધા કામ તો એ લોકોને કરવા નથી. હવે માણસ મૂકી દીધા છે તો પછી એ ઘરનું ખાલી આટલી રસોઈ બનાવવાની એ કામે ના થાય. તો એ હું 7 વાગે ઉઠવું પડે, ન્યાય એને ભીં પડે બોલો. અને હું તો તોય એને રોજ કહું તારે છે ને 100 વાગે તો રોજ ઉઠી જ જવાનું છે, એટલે બાને ઓછી જ તલવી પડે. આ તો બા ઉઠી જાય તીકોડી 1 કલાક કેડે ઉઠે છે. તો શું કરું બોલ? મારે પછી સેવા પૂંજા થોડું ઘરનું જોવાનું હોય, એ શાક સમારું આ કરું, બધી તૈયારી કરી દઉં કે ચાલ ભાઈ એને ચૂલે ચડાવતા વાર નહીં. પણ એને કરવું જ નથી. ખબર નહીં આખો દી બસ કોની હારે વાત કરે એ મને સમજાતું નથી. અને એ છે ને આળુડ થઈ ગઈ છે આવ. તો શું કરવાનું તેનું? અને મારે તપાસ કરવી જો કે એ આ ફોનમાં કોની આર્યા વાતચીત કરે છે લાંબી. એ તો મેં જોયું હતું કે અડધી કલાક મોબાઈલ હાલે. આપણે છે રીતે હગાવાલા કે કોઈ પણ હોય તો 5-10 મિનિટ કે 2 મિનિટ તો આપણે વાત કરીને આપણે ફોન મૂકી દઈએ. એ તો કલાક લાંબુ કરે છે. એટલે એ મારે તપાસ કરવી જોઈએ. હા, તો તું એની પાછળ ધ્યાન આપ ને કે શું કરે છે.
પછી આમને આમ તો કેમ ચાલવાનું? હવે પેલી છોકરીને પનવા જેવી થઈ ગઈ છે, એને પરણાવવાની છે, એનું નક્કી થઈ ગયું છે. તો એ માં જ આવું કરે તો પછી દીકરી કેમ રહે, કેમ પલવા હે? બોલ. હવે બીજું તો શું કરું? મેં તો એને કેટલી વાર કીધું કે હવે દીકરી જુવાન થઈ ગઈ અને હવે એને પવણાવી જો હે. બધું જ કરવાનું છે. માં જ ના સમજે તો દીકરીનું કોણ જોવાનું ને કોણ કરવાનું? ને મારાથી કંઈ હવે કંઈ પહેલાં જેવી મહેનત બનતી નથી. થોડું ઘણું કામ કરું એટલે હું થાકી જાઉં છું. હવે ઠીક છે, હું એને તોય કહે એને સમજાવ. અને તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, સમજ્યા? ને મોબાઈલમાં કેટલી વાર વાત કરે એ કોના નામ છે તે તું જો. એ મારે હા, એને રાતે જોવું જોઈએ, સમજ્યા? એને ખબર પડવા દેવી નથી પહેલાં. તે પહેલાં કામ કરજા. હા. હા, ક્યારે આવશે હવે? આટલી બધી વાર થોડી હોય. બસ તમારા ઇંતજારની ઘડી હવે ખતમ થઈ ગઈ છે અને હું તમને મળવા માટે આવી ગઈ છું. હા, આવી રીતના કરવાનું? જો તને ખબર છે ને કે આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા, પેલી બબુચકની છોકરીના હસબન્ડ ને એના. અચ્છા, હા, બબુચક ઓળખી ગયો. જમાઈ આવ્યા હતા મારા લગ્નની તારીખ નક્કી કરવા માટે. જમાઈ આવેલા હતા મારા. હા, પણ તારા જમાઈ તો આજે આવ્યા હતા ને? તું છેલ્લા 3 દિવસથી મારા કોલ રિસીવ નથી કરતી, નથી કોઈ પણ મેસેજનો જવાબ આપતી. એટલે આવું કેમ? પણ જો લગ્નવાળું ઘર છે, ટૂંક સમયમાં મારી છોકરીના લગ્ન છે, એટલા માટે એને ગામમાં ખરીદી કરવા જવું, આ છે તે છે. અને સાચું કહું ને તો મને એવું થાય છે કે હવે આપણે મળવું ના જોઈએ. આ સારું નથી લાગતું. કેમ અચાનક આવા સવાલ? જો મારી છોકરી જુવાન થઈ ગઈ છે, સાસરે છે, માયનું કે છોકરીને મેં જન્મ નથી આપ્યો, હું એની નવી માં છું, પણ છું તો માં જ ને, હું સાસુ થઈ ગઈ છું. હા, અને આ વાત જ્યારથી આપણે ભેગા છીએ ને ત્યારની તું સાસુ જ છે. વાત હા, સાચી. તો તને આજે કેમ સમજાણું કે હું સાસુ બની ગઈ છું એમ? પણ એવું છે કે હવે દીકરી સાથે આવી જાય તો કોઈને ખબર પડે તો આ વસ્તુ યોગ્ય ન લાગે ને. અને બીજી વાત કે મને જમાઈ ગમે છે, તો નહીં બબુચક. શું? હા, જમાઈને ખબર પડે તો કેવું ખરાબ લાગે. હા જો, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું, દિલથી પ્રેમ કરું છું, હું પણ તમને છોડવા નથી માગતી. હા, તો પણ તમે મારી મજબૂરીને સમજો ને. હા, પણ મજબૂરીને સમજીએ છીએ ને, પણ તું આવી રીતના જે આપણો સંબંધ છે એ પૂરો કરવાની વાત કરે છે. તો આટલી નાની એવી વાતમાં કંઈ સંબંધ પૂરા ના થઈ જાય. અને તને તો ખબર જ છે ને કે જીગુ, આજકાલના નહીં, ઘણા ટાઈમથી આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા, જાણું છું કે આપણે 6-7 વર્ષથી આપણે કોન્ટેક્ટમાં છીએ, એકબીજાને પ્રેમ કરી બેઠા છીએ, પણ હું પણ પ્રેમ કરું જ છું ને તમને, નથી કરતી એવું નથી. પણ યાર આજે મને એવું લાગે છે કે તે મારી સાથે પ્રેમ કરીને અફસોસ કરી રહી છે તું. ના ના ના, અફસોસની વાત નથી. દુઃખ તો મને થાય છે કે મેં તમને પ્રેમ કરી અને અધવચ્ચે હું તમને મૂકીને જાઉં છું. ભગવાન પણ કેવી પરીક્ષા લે છે મારી, કેટલી ખરાબ પરીક્ષા લે છે ની કઠોળ. હવે ભગવાન આપણા આપણને એક જ નથી થયું તો આપણને મુલાકાત શું કામ કરાવી હશે? હું તો એમ જ કહું છું ભગવાનને. પણ આપણા બેયના પ્રેમમાં ભગવાનને શું લેવાને વચ્ચે નાખે છે? તો એક કામ કરો, તમે મને પ્રેમ કરો છો ને, તો હા. તમે લગ્ન કરી લેશો મારી સાથે? હા. મને મદદ લગ્ન કરશો હા, પડશે. અને તારા માટે લગ્ન કરવા માટે જ મેં હજી સુધી લગ્ન નથી કર્યા. હવે વાત સમજાઈ ગઈ છે ને તને? હા, તો હવે છે ને ક્યારેય પણ મને છોડવાની વાત ના કરતી. હા, નહીં કરું, ક્યારેય તને છોડવાની વાત નહીં કરું. પણ હા, હું તને સમય આપી શકીશ. ક્યારે? જ્યારે મારી છોકરીનું લગ્ન કરીને સાસરે જતી રહેશે પછી હું તમને સમય આપીશ. હા, અને તો આપણે એ પછી લગ્ન કરશું. હા, તો એનો સમય કેટલો છે? બસ ખાલી 1.5 મહિનો જ બાકી છે. એટલે તું 1.5 મહિના સુધી મને મળવા જ નહીં આવે? સમજો, જો લગ્નની બધી ખરીદી મારા ઉપર, અત્યારે એ ઘરમાં હું એક જ છું જવાબદારી ઉપાડવા માટે. સમજો ને, ખાલી 1.5 જ મહિનાની રાહ છે. આમ જોવો, તમે મારા માટે આટલું નહીં કરી શકો? અરે હું તારા માટે તું કે કરવા તૈયાર છું ને. બસ, તો આપણે લગ્ન પણ કરી લેશો, પણ ફક્ત 1.5 મહિનો તમે મને આપો. પણ જો સાચો પ્રેમ કર્યો હોય ને, એની રાહ આખી જિંદગી જોવી પડે ને તો પણ માણસ જોઈ લે છે. પણ તમે તો ખાલી 1.5 જ મહિનો. જીગુ, હું તને એમ કહું છું કે 1.5 મહિનામાં મારા માટે ખાલી
10 મિનિટ તો કાઢી શકીશ ને? હા હું ફોન કરીશ તમને. અરે ફોનની નહીં, જો રોજ મને મળવું છે ને રોજ તને. મળવાનું આવી શકો તું કેમ નથી સમજતો? તને ખબર છે કે હું તારા વગર નથી રહી શકું એમ. હું મારા જમાઈ વગર નથી રહી શકતો. તું કેમ નથી સમજતો? તું શું બોલે છે? મને કાંઈ સમજાતું નથી. હું પણ તારા વગર નથી રહી શકતી. હું પણ એ જ કહેવા માંગુ છું. હા. પણ તું બુદ્ધિનો બારદાન જોલા બબુચક જેવો છે તું પણ હાવ. આ જો પ્લીઝ મારી મજબૂરીને સમજ ને. તું મારા માટે આટલું નહીં કરી શકે. હું જો ફોનમાં વાત કરીશ, મુલાકાત પણ કરીશ, તને મળીશ, પણ રોજ રોજ નહીં મળી શકું. પ્લીઝ યાર. ભલે. અને જો આ છોકરીને લગ્ન થઈ જાય ને પછી આપણે બે ભાગી જઈશું. બસ આપણે પણ લગ્ન કરી લેશું. પ્રોમિસ કરે છે ને મને? હા હું તને પ્રોમિસ કરું છું કે આપણે બંને લગ્ન કરી લેશું. ઓકે, તો મને કંઈ વાંધો નથી, પણ બનતી કોશિશ એવી કરજે કે વિડીયો કોલમાં પણ વાત કરી શકીએ. અરે હા મારા બાપ, હું વિડીયો કોલ પણ કરીશ અને ફોન પણ કરીશ. હા, બાપને કોઈ આવી રીતના મળવા આવે? સારું, ચાલ. મને થોડું લેટ થઈ ગયું છે કેમ કે હું ઘરે કીધા વગરનો આવ્યો છું. અને પછી આપણે ક્યારે મળીએ પાછા? ફટાફટ. હું ફોન કરીશ. મોડું થાય છે ને તમારે? છૂટી રસ્તો. હા, જાઓ. જોયો છે મેં રસ્તો. લગ્ન તો હું મારા જમાઈ સાથે જ કરીશ. તું તો ફક્ત મારા માટે એક ટાઈમ પાસની વસ્તુ હતી, ઉપયોગ કરવા માટેની. પૈસા આવી ગયા, પૂરું. મોલ હે તો મોહબ્બત હે ડાર્લિંગ. અરે બકુલભાઈ, હા, કેમ છો? ક્યાં? આ જોની ખેતીમાં થોડુંક કામ રહી ગયું હતું એટલે આ બગીચામાં હતો. અરે બકુલભાઈ, તમે તો ખેતીમાં મહેનત કરો છો, પણ આ ભાભી શું આખો દિવસ કંઈ કામ તો કરે નહીં, પણ હંમેશા ફોનમાં જ લાગ્યા રહે છે. ફોનમાં હા, હું એને રોજ કહું છું કે તારે ફોન નહીં કરવાનો. હું કેમ 5 મિનિટ કે 2 મિનિટ ફોનમાં વાત કરી અને મૂકી દઉં તું, અને એ તો કલાક કે અડધી કલાક કોને વાત કર્યા કરે નકરી. પણ એ તો વાતો તો કરે, એ વાત તો બરાબર. જ્યારે જો ત્યારે ફોનમાં વાતો કરતા હોય, એ પાછા હસી હસીને જાણે કેમ એને કંઈ સમજી ગયા ને. મને લાગ્યું કે કંઈક દાળમાં કંઈ કાળું છે, એટલે મેં બકુલભાઈને પૂછી લઉં કે શું છે આ બધું એમ. હવે એમાં એવું છે, કીધા જેવું નથી. સમજા, આ તો પાડોશી છે ને એટલે તમને કહું છું. અરે બકુલભાઈ, ભાભીને સાચો આખો દિવસ ફોનમાં હસી હસીને આમ વાત કરે તો તમારી શું ઇજ્જત રહી? સાચી વાત છે, પણ હું તો અહીં ખેતીના કામમાં હું તો હાન સવારે એને કહું જ છું. અરે પણ તમે કંઈ કાળું ધોળું છે કે ભાભીનું કોઈ સાથે ચક્કર તો નથી ને આમાં? હવે મને તો કાંઈ આ વાતની ખબર જ નથી. કંઈ ને કંઈ તો છે, તમે તપાસ કરો આની કંઈ ઊંડાણપૂર્વક, તો કંઈ ને કંઈ આનો નિવેડો આવે. ને તો પછી ભાભી કેઠે વયા ગયા તો એવું તો ન બને. એવું બને? એવું બની બી જાય, બની બી શકે. આવી રીતે ફોનમાં વાત કરતાં કરતાં કે મન લપસી ગયું ને કેઠે ભાગી ગયા તો એમ, બીજું કંઈ નહીં. એટલે તમે બધું સાચવીને ધ્યાન રાખજો, એમ કહેવા માંગુ છું, બીજું કંઈ નહીં. હા, આ તો છે ને હું તમારો છેડા પાડોશી છું એટલે તમને કહું છું, બાકી તો મારે શું ના સમજી ના, ગયા? સાચી વાત તમે કરી. અમારે ધ્યાન રાખવું જોઈએ. હું આ ખેતીના કામ હા. રહું છું ને, આ માહિતી ક્યાંક આ ન કરે એવું. કઈ આડું અવળું પગલું ભરી લીધું તો પછી લેવાના દેવાના થઈ જાય ને. સાચી વાત ને? અરે ગામમાં ને આથી મારે મારી આબરૂ શું રે? આબરૂ શું રે, એ જ તો કહું છું. હાલો ચાલો, મેં થોડું વાડીએ કામ છે તો નીકળું. હા. તમે ધ્યાન રાખજો બકુલભાઈ. હા. તમારે આબાદ જવાનું છે બકુલભાઈ. ભાભીએ દિમાગ ફેરવી દીધું છે લાગે તમારું. એ હું આ સજી ધજીને ક્યાં ચાલ્યા? બધી વસ્તુ મારે તમને કેવી જરૂરી છે કે હું ક્યાં જાઉં છું ને ક્યાં નથી જતી? પણ આ પાકીટ ને આ બધું લઈને તું જાતી હતી એટલે મેં તને કીધું. આમ તું રોજ રોજ જાય નહીં પહોંચ મારે. જો પહેલાં તો છે ને સરખું બોલતા શીખી જાઓ એટલે બધું આવી ગયું. અને મેં તમને 550 વખત કીધું છે કે તમારે મને આ રીતમાં રોકટોક નહીં કરવાની. હું જાઉં છું કિટી પાર્ટીમાં મારા ફ્રેન્ડને ત્યાં. અને અહીંયા ઘરનું એ ભગવાન, મને તો એ નથી ખબર પડતી કે તમે મને એ ઘરનું કામ કરવા માટે લાવ્યા છો કે શું કરવા લાવ્યા છો? જ્યારે હોય જ્યારે બસ ઘર ઘર ઘર, કામ કામ કામ. તમને બીજું કંઈ દેખાય છે કે નહીં? પણ નહીં, મારી તો એક જ જવાબદારી છે ને કે તમને સાચવું, તમારા ઘરને સાચવો અને તમારા છોકરાને સાચવો. મારું તો કંઈ ભવિષ્ય જ નથી ને.
અરે પત્નીની જવાબદારી શું હોય? પેલા ઘર માય ફૂડ પત્ની 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 તમારી પત્નીઓમાં પહેલા હું એક સ્ત્રી હતી. મારી બધી રીતે આઝાદી તમે તો છીનવી જ લીધી છે. આઝાદીથી મારે રહેવું નહીં, મારી મરજીથી ક્યાંય જઈ નહીં શકું, આવી નહીં શકું. આઝાદી આજથી તો આઝાદી પછી તને કેવી મળે? આટલી બધી તો આઝાદી આપી છે. આઝાદી આપી એમ જ તું આ તૈયાર થઈને બધી આમ હબદે નીકળેશ બારી. જો એ સ્ત્રીનો હક હોય છે હા, અને કઈ તમારી ઉપર ઉપકાર નથી કર્યો કે તમે મને આ તૈયાર થવા દો છો. આ ભગવાને મને રૂપ આપ્યું છે તો હું તૈયાર થાઉં છું. એમાં તમને છે ને બળતરા આટલી બધી હાલે છે. અને જો મારી પાસે છે ને તમારી પાસે ફાલતુનો વાત કરવાનો ટાઈમ નથી. હું જાઉં છું મારી ફ્રેન્ડને ત્યાં. હું યારે આવું છું, ઉભે રહે. હું ફ્રી છું, હાલ આવી આવું. હે ભગવાન, આ કેવો માણસ તે મને આપ્યો છે પતિ તરીકેનો. જ્યાં હોય ને બધી બસ પત્નીનું પૂછડું તરીકે બધી હારે ને હારે હારે ને હારે. તમારે કે ડાબલું લેટી તમારા બાપાનો મારી હારે આવીને હું દૂર ઉભે રહે પણ મારે તારી હારે આવું. ત્યાં શું તમારે કામ છે? એ બાજુ કામ છે એટલે આવું. સાના મને ઘરમાં બેહો ને આમ વાહે આવા વળીને થતા. હું નથી કોઈ લઈને ભાગી જવાની ક્યાંય. હારે આવું લ્યો, હારે આવું. પેલા મોઢું જોવો તમારું કાચમાં. તમારી હારે હાઈલા જેવા છો કે નહીં? કેમ બા? આ તારો પતિ છું, આમાં શું ખામી છે? અને તને લગ્ન એટલે જ કર્યા હતા. હવે તો આ છોકરી મોટી થઈ ગઈ, હમણાં પવણાવવાનું થાય દીકરીને. એટલે તો જરાક કંઈક તો હું શું કરું? તો હરખી રીતે વતન કર એમ. તો તમે પેલા વર્તન કરતા શીખો ને મારી હારે બરાબર. પછી પતિ દે હું તમારી હારે વર્તન બરાબર જ કરીશ. તમારે તો મારો આભાર માનવો જોઈએ, મારા પગ ધોઈને પાણી પીવું જોઈએ કે તમારે આવા જુવાન છોકરા છે ને હું તમને પરણીને આવી. બાકી તમને કોણ બાપ દીકરી દે? પેલા એ તો વિચાર કરો. આ પાડોશીને જો, એના ઘરવાળાને હારે જ લઈ જાય સામેથી. હાલો માર્કેટમાં બચી અને તું મને આગી જ વારે વારે તું કોશિશ કરી બાના કાઢીને એકલી જ વહી જાતો. એટલે મારે તને કેવું છે, એકલી કામ જવાનું કે એમનો પતિ યંગ છે ને, જુવાન છે, તમારે જેમ ગોઢો નથી. હું એકલી બોલે છે? કાંઈ નહીં, એકચ્યુઅલીમાં એવું છે કે એમનો પતિ છે ને એને 5 માણસમાં કેમ રહેવું, કોની હારે કેમ બોલવું, અને બીજી વાત કે એનો માઇન્ડ તમારી જેમ નેરો માઇન્ડ નથી. એ બહુ સારા વિચારના છે. તમે 1947માં જીવવાવાળા છો અને એ 2025માં જીવવાવાળા છે. એટલે એમની પત્ની લઈને જાય ને તો બરાબર છે, પણ તમને તો ક્યાર બહાર કઢાય એવા પણ નથી. તો તને હજી શું કહેવાય કે અબળખા છે તને કે હું એમ છો? હવે તો દીકરી આપણી મોટી થઈ ગઈ એટલે એવા વિચારો ભૂલી જા. જોવો, મારી ઉંમર નાની છે, તમારા કરતાં 17 વર્ષ હજુ નાની છું. હા, દીકરી તમારી મોટી છે, જુવાન છે, ઉંમર તમારી થઈ ગઈ છે. તમે 52 વર્ષના છો, હું નથી. હું હજુ 35 વર્ષની પણ નથી થઈ પૂરી. હાલ તો હવે મારે કાં આની હારે ધૈર્ય કરવામાં જ આ સમય હોયો જાય છે. કોણ હવે ધ્યાન કે? રાખજે, જલ્દી આવજે પાછી હો. તો કોણ કે મારી હારે લપ કરો? જાઓ ને, તમારું કામ કરતા એ કરો ને. હા, મેં ક્યાં તમને રોક્યા છે? ઠીક છે, જલ્દી આવજે. જલ્દી આવજે. હજી ના આવી? કોક કાકા આવે છે. પેલા કાકા આપણા ગામના. ફરી જા. સારું થયું આ મારી આગળની શેરીમાં જ રહી છે. હા પણ આટલું મોડું કેમ થયું? હા, ક્યારનો રાહ જોતો હતો. હા, તને મેં કીધું તો હતું કે સમયસર આવી જજે. અરે મારે પણ આવું હતું, પણ પેલો લંગુરિયો છે ને ઢીલો. ઉઠો, હા, એને મને રોકી દીધી હતી. મારે તારી હારે આવું કેટલી જીદ કરતો તો. પણ આપણે આજે વિચાર્યું છે એ બરાબર છે ને? આપણે જે વિચાર્યું છે એ બરાબર જ છે ને. અને જુઓ, મેં તમને જેમ વાત કરી હતી ને એમ હું વસ્તુ પણ લઈને આવી છું, દાગીના પણ. જો બહુ બધી વસ્તુ લઈને આવી છું. હા, બસ તું લઈને આવી છે ઘણું છે. હા, લે છતાંય જોઈ લો. હા, જોઈ લો. આ બધું સોનાનું છે. અને આમ જુઓ, એના ખાતામાંથી મેં પૈસા પણ કેટલા નખાવી લીધા છે. અરે વાહ, કામ થઈ ગયું આપણું. એમ તો મારી પાસે પણ બેંક બેલેન્સ છે જ છે. અને આમાં પૈસા પણ. હા, જરાય ચિંતા ન કરતી. અહીંયાથી આપણે જશું ને એટલે સીધા મુંબઈ જશું. હા, ને ત્યાંથી પછી આપણે ભાગી જશું બીજે કંઈ, શિફ્ટ થઈ જશું. હા. હોટલ બોટલ બધું જ મેં બુક કરી નાખ્યું છે. તારે કઈ ઉપાધિ કરવાની જરૂર આપણે નથી. તો હા નર્કમાંથી કોણ ભાઈ? જ. એક મિનિટ. અરે એક મિનિટ, હું એટલે ભાઈ એક મિનિટ, મેં તમને બોલાવ્યા. તમારી સાથે બોલ્યો કંઈ? અને જીગુ? જીગુ?
હા જીગુ હા હા અમારી આ કોણ છે? અમારી બાજુમાં જ રહે છે આ બાજુમાં આ કોણ છે? એ જે હોય પણ તારે શું કામ છે? એક મિનિટ, આ તમને કંઈક જોયેલા છે સગાઈમાં? મારી સગાઈમાં તમે હતા? હા 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 તો આ બાજુમાં પડોશી, તમારે શું કામ છે અહીંયા? હે? હું અહીંયાથી તમારી બધી જ વાત સાંભળી ગયો છું. હા તો જુઓ પ્લીઝ, મહેરબાની કરો. મારી વાત સાંભળો ભાઈ. અને જીગુ તું તો મને મળવા આવવાની હતી ને? એટલે હું એને કામથી મળવા જવાની હતી. હા બીજું કાંઈ નહોતું. હા જો તું છે ને અત્યારે જા, આપણે પછી વાત કરી લેશું. અરે પછી નહીં, હું બધી વાત સાંભળું છું ને. તું ઘર છોડીને જઈ રહી છે આની સાથે, અને આ હા 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 તમારા જમાઈ. હા તો જો હા તો આ મારી ગર્લફ્રેન્ડ છે. અચ્છા જૂઠું નહીં બોલ. જો આ મારી ગર્લફ્રેન્ડ હું એને નથી, એ ખાલી સારા મિત્ર જ જૂઠું છે. નહીં. આ હું જૂઠું નથી બોલતો, મારી પાસે પ્રૂફ પણ છે. તો અત્યારે અમે લોકો ભાગી રહ્યા છીએ, પ્રૂફ હોય તો શું થઈ ગયું? અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. હા. જીગુ તું કોને પ્રેમ કરે છે? મને ક્યાં ને? હું તમને જ પ્રેમ કરું છું. જીગુ, હા વાત પતી ગઈ. હા આ શું વાત થઈ? હા એ જ વાત થઈ જે સાંભળી છે. એટલે તું મારી સાથે અત્યાર સુધી પ્રેમનું નાટક કરતી હતી? જો હું મેં મારી કાંઈ ઘરવાળી તમને સાથે પણ નાટક કરતો હતો ને. મેં પ્રેમનું નાટક કાંઈ નથી કર્યું તમને. ભાઈ તમે 2 મિનિટ શાંતિ રાખશો? અને તમે આમના જમાઈ થયા છો ને? ટૂંક સમય જમાઈ થયો. નથી ભાઈ, હું કોઈનો જમાઈ નથી. લાગે ટૂંક સમય છે થયો ને? લાગે છે મારા જમાઈ હોય એવું. હા તો પણ તું આને પ્રેમ કરતી હતી તો તે મારી સાથે આટલું નાટક કેમ કર્યું? મારી સાથે પ્રેમ કરવાનું જો ખોટી બધી વાત રહેવા દો. ખોટી બધી નહીં. હા તમને ઉપસાવાનું કરે હમણાં છે. 20 દિવસ પહેલા જ મને મળવા આવી હતી ને તું. હા જો હા તમને ઉપસાવાનું કરે છે. આણે કેટલી વખત મને પ્રપોઝ કર્યું છે પણ મેં રિજેક્ટ કર્યું છે. આપણે આવ્યો મોટો. જા નીકળ અહીંયાથી. અને તું છે ને ગામમાં કે ને એ પહેલા કહી દઉં છું, અમે લોકો ભાગીએ છીએ અને ભાગીને રહીશું. હવે અરે કોઈ ભાગી પકડી જાઓ. નહીં શકે. અને આની વાત ગામમાં કરીને હું મારી જીભ પણ ખરાબ કરવા નથી માંગતો, પણ ભાઈ મને દયા તારી આવે છે, ધ્યાન રાખજે. જો તું છે ને ખોટે ખોટો ચડાવ નહીં એને. એ અવાજ નીચે રાખ. મેં તારી અસલિયત બધી જોઈ લીધી છે, અને તું મારા મોઢેથી વધારે ના બોલાવ, નહીંતર હમણાં ફોટો જો બધા તું તારું કામ કરતો હોય નહીં કરજે તો જા. તું જા, ખોટી હોશિયારી ના કર. ધ્યાન રાખીશ. જો નીકળ. એ ખોટું બોલે છે. કાંઈ વાંધો નહીં, બધા લોકો આવા જ હોય. હા, હા. હા ચાલ આપણે જલ્દી નીકળીએ, નહીં તો ફરી પાછું કોઈ આવી જશે તો માથાકૂટ થશે. હા? હા હાલો જલ્દી જ. હા. બકુલભાઈ, બકુલભાઈ. શું વાત છે? અરે બા, બકુલભાઈ ક્યાં છે? આર્યા, અરે તમને કઈ સમાચાર મળ્યા જ નથી લાગતા ને? કેવા સમાચાર? શું થયું? હા, તમારા રાણી ક્યાં છે? એ તો બહાર ગઈ છે. બહાર નથી ગઈ, તો એ તમારા જમાઈ સાથે ભાગી ગઈ. આ શું વાત કરો? હા, મારી સગી આંખે જોઈને આવ્યો છું. અરે પણ અને ફુવા, મેં હમણાં જ 2 કલાક પહેલા જ આદિ સાથે વાત કરી છે અને એણે કીધું છે કે રાત્રે આપણે બહાર જઈએ છીએ આંટો મારવા. હા, એ તને ફોળવવા માટે કહ્યું છે અને સીતા. બાકી અત્યારે હું મારી સગી આંખે જોઈને આવ્યો છું, અને એની સાથે માથાકૂટ પણ કરી. અને જીજ્ઞા ભાભી તો એવું બોલ્યા કે આ તો મારા પાડોશી છે, તમારા સગા નથી. આ પાડોશી છે? હું પાડોશી છું. તમે પાડોશી છે એમ હા, કે છે? એવું તમારા જમાઈને કીધું છે એને. ઓહો હો. હા. જોયું બા, આ પેલું કહે ને કે આ ખડવીવેલના ચીબડા કડવા જ હોય, અને મને તો પહેલેથી ડાઉટ હતો જ. જો કે આદિનો તો મને વધારે અનુભવ નહોતો, પણ આ મારી માં, આને તો માં કહેતા શરમ આવે છે મને. દર વખતે જ્યારે જાઉં ત્યારે ફોનની રિંગ વાગે ત્યારે નામ લખેલું હોય આદિ, અને હું દર વખતે પૂછું કે મમ્મી કેમ આદિનો ફોન હતો અને કેમ તમે કલાકો સુધી વાત કરતા હતા? ત્યારે મેડમ મને જવાબ આપતા કે એ તો એનો સારા સમાચારનો ફોન હતો એટલે હું વાત કરતી હતી. રોજ રોજ સારા સમાચાર, અને સાસુને એટલી બધી ચિંતા થવા લાગી, અને સાસુને પણ જમાઈ તો જીવ કરતો વાલો લાગે. પણ તને ખબર પડી ને સારા સમાચારની, એને શું કામ ધ્યાન કરે? હા, પણ જાણ કરે જ ને, કેમ કે એ લોકોને પહેલેથી જ સંબંધ હતો. અને આ જાતી હતી તે જ મેં એને ટોકી હતી કે એકલી ક્યાં જા, મને હારે લઈ જા. પણ એ મને એટલે હારે ન લઈ ગઈ કે એને આ રીતે ભાગવું છે એટલે. અને મેં મોટું પદ જોયું ને
મેં કીધું આ પર્સ લઈને ક્યાં જાય છે એટલો બધો સામાન લઈને? તો પછી આપણા ઘરના દર દાગીના પૈસા ટકા બધું લઈને બધું ભાગી જ લઈને હશે. ગઈ છે બા. કેમ કે એ વસ્તુ જ્યારે એને બતાવતી હતી ને એ પણ મેં જોયું છે. અને તમારા તિજોરીમાંથી તમારે સાચવેલી મૂડી પણ લઈ ગઈ છે સાથે. અને મેં રોકવાની કોશિશ ઘણી કરી પણ મને તો પારકો સમજીને એને તરછોડી દીધો અને જાકારો દઈ દીધો છે. રામ રામ રામ. હવે તમારા ઘરેણા, તમારા રૂપિયા અને આ તમે શું જોઈને આ છોકરીને સંબંધમાં હા પાડી હતી? તમે શું જોઈને આ સંબંધની હા પાડી હતી તમે? પણ આ છોકરો તો સારો જ હતો ને. આ તો છોકરો સારો હતો તો એની માં સાથે થોડો જતો રે. પણ પછી એને શું પેલી એ ગુળ ખવડાવ્યા અમારા જમાઈને? નહીં બા નહીં, એટલું બધું કોઈ નાનું બાળક નથી હોતું કે કોઈને ફૂલ ચડાવવા આવે ને આટલી આટલી બધી હદ સુધી બોળવાઈ જાય. એને શરમ પણ ના આવી. અને નીચ સ્ત્રી, આના જેવી સ્ત્રીઓ જ સમાજમાં કલંક છે. અને પપ્પા હું તમને કહી દઉં છું કે જો એ ફરીથી આ આંગણે આવશે ને તમે એને રાખવાની વાત પણ કરી છે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. હવે એને ઘરમાં રખાય પણ એ આપણું બધું લઈને ગઈ તેનું શું? પણ દાગીના પૈસા ટકા એનો રસ્તો થઈ જશે. કેમ કે એ લોકો ક્યાં ગયા છે એ પણ મને ખબર છે. અને મેં મારા મિત્ર છે પોલીસમાં, મેં એમને પણ જાણ કરી દીધી છે. એટલે આજે સાંજે તમે મારી સાથે આવજો પોલીસ સ્ટેશન. અને જ્યાં હશે એની ભાળ થઈ જશે. અને આ તો પાડ માનો ઉપરવાળાનો કે આ છોકરીની જિંદગી બગડતા બગડતા રહી ગઈ છે. પણ જે પણ થયું છે એ સારા માટે જ થયું છે. અને જે થયું એ સારું જ થયું છે. આનાથી બધાની આંખ તો ઉઘડી. અને એમ પણ પેલું કહે ને ફુવા કે આ ઘર બગાડનારા ઘરના જ હોય, બહાર ગોતવા ના જવા પડે. અને દુશ્મનાના જેવા હોય તો પછી બીજાની શું જરૂર પડવાની છે? હા. સારું થયું આખરે મેલા પગલાની હતી ને આ ઘરમાંથી ગઈ તો ખરી, પણ નહોતી ગયા આપણે. અને એની વાતમાં હું પણ ભોળવાઈ ગયેલો જ હતો. પણ મને નહોતી ખબર કે આટલી હલકી અને નીચ હશે. પણ કંઈ નહીં, ચાલો જે થયું એ સારું થયું. અને હું તમને સાંજે ફોન કરું છું, તમે મારી સાથે પોલીસ સ્ટેશન આવજો. હા, અને અમે તો દરેક દીકરીના જે રીતે સંબંધ આપણે સમાજમાં કરે છે એ રીતે સારો છોકરો જોઈને અમે તો સંબંધ કર્યો તો આપણે. પછી આપણને થોડી ખબર હોય કે આ આવું કરશે એ માદી. એ વાત પણ તમારી સાચી છે. પણ અત્યારે સંબંધ કરવો હોય ને તો એના જન્મથી લઈ અને જેટલા વર્ષનો એ છોકરો હોય ને ત્યાં સુધીની રજે રજની જાણકારી મેળવવી પડે છે. પણ કંઈ નહીં બા, તમે ટેન્શન ના લો. અને સીતા, તું પણ ટેન્શન ના લે. હું જાઉં છું પોલીસ સ્ટેશને. જરૂર પડે તો તમને ફોન કરું છું. હા. ભગવાન. અરે બા, અહીંયા તો આપણા કુટુંબની આબરૂ અને આપણા ગામની આબરૂ હોય. બધું ધૂળમાં મળી ગયું. બીજું શું? હવે આ- માટી, આ આ બધું માટીમાં મળી ગયું. પેપરમાં બધું આવશે. તે આવશે જ ને. પછી પોલીસ કેસ થશે એટલે આવશે જ ને. તો શું કરવાના? ચલ બેટા, તું ટેન્શન ન લે. ચિંતા બેટા તું ચિંતા ન કર. જે હશે ચાલ.